હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ધોરણ 9ની અંદર આપણે ચેપ્ટર નંબર 4 સંસ્કૃતમાં વલ્લભી વિદ્યાસ્થાનમ જેનું સંપૂર્ણ સત્ય સોલ્યુશન કરવાના છીએ. તે પહેલાં ચેનલમાં જો પહેલી વખત મહેમાન બન્યા છો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રોને પણ વિડીયો શેર કરી દેશો. શરૂઆત કરીએ છીએ પ્રશ્ન 1 થી. સૌથી મિત્રો સંપૂર્ણ સોલ્યુશન કરીશું. અધોલિખિતેભ્ય વિકલ્પેભ્ય સમુચિત ઉત્તરમ ચિનુત. જેમાં પહેલો વિકલ્પ છે પ્રાચીન સમયે ગુર્જર રાજ્ય કહ વિશ્વવિદ્યાલય આસિત. તો ઓપ્શન ડી મિત્રો વલ્લભી વિશ્વવિદ્યાલય જે છે એ હતી. પ્રશ્ન 2 છે વિકલ્પ નંબર 2 ઉપવેદા કટી સંતિ. ઓપ્શન બી ચત્વારઃ. જોઈએ આગળ મિત્રો તમામ વિષયના સૌથી સોલ્યુશન આપણે ચેનલ પર ઉપલબ્ધ છે. પ્રશ્ન 3 ભાસ્કર સ્કંદ સ્વામી કસ્ય શતાબ્દા સજ્જાત. ઓપ્શન બી ચતુર્થ્યામ. પ્રશ્ન 4 વલ્લભી કેસા રાજધાની આસિત. ઓપ્શન બી મૈત્ર કાણામ. પ્રશ્ન 5 મહાવીરસ્ય ઉપદેશः કેન નામના પ્રસિદ્ધः વર્તતે. ઓપ્શન એ આગમઃ. છઠ્ઠા નંબરે જોઈએ વલ્લભીનગરે મિલિતાયા જૈન સાધુના સમિતેઃ અધ્યક્ષः કः આસિત. ઓપ્શન એ નાગાર્જુનઃ. ક્વેશ્ચન 2 એક વાક્યેન સંસ્કૃત ભાષાયામ ઉત્તરાણી પ્રદત્ત. અંદર મિત્રો પહેલો પ્રશ્ન છે પ્રાચીન કાળાત વલ્લભી કસ્ય કેન્દ્રમ આસિત. જવાબ છે પ્રાચીન કાળાત વલ્લભી ઉદ્યાપનસ્ય કેન્દ્રમ આસિત. પ્રશ્ન 2 વેદાંતની કટે સંતિ. વેદાંતની સટ સંતિ. પ્રશ્ન 3 શ્રીમલ્લાવાદી સૂરિઃ કઃ આસિત. શ્રીમલ્લાવાદી સૂરી જૈનાચાર્ય આસિત. પ્રશ્ન 4 ભગવતઃ મહાવીરસ્ય જન્મ કડા અભવત. ભાગવત મહાવીરસ્ય જન્મ ખ્રિસ્તાન પૂર્વ પ્રાયઃ પશ્ચમ્યા શતાબ્દા અભવત. પ્રશ્ન 5 જૈન સાધુના સામિત્રકસ્ય લેખનસ્ય પ્રસ્તાવઃ અભવત. જવાબ જોઈએ જૈન સાધુના સામિત્રો આગમ ગ્રંથાના લેખનસ્ય પ્રસ્તાવ અભવત. મિત્રો વિડીયો સારો લાગે છે તો લાઇક કોમેન્ટ અને શેર પણ કરતા રહેશો. પ્રશ્ન 3 લેખાંકિત પદાના સ્થાન પ્રકોષ્ઠાન ઉચિત પદા ચિત્વા પ્રશ્નાવાક્ય રચિત. અંદર અહીં કૌંસમાં આપેલા છે એનો આપણે ઉપયોગ કરીશું. કુત્ર કેન કહ કડા કેસામ એન્ડ કસ્ય. પહેલો છે ઋગ્વેદસ્ય ભાસ્કરઃ સ્કંદ સ્વામી આસિત. તો ઋગ્વેદસ્ય ભાસ્કર કહ આસિત. ઓકે મિત્રો જે સુધારેલા શબ્દ એટલે કે જે છે એની અંદર અંડરલાઇન કરેલા છે. પ્રશ્ન 2 મહાવીરસ્ય ઉપદેશઃ આગમના પ્રસિદ્ધ વર્તતે. કસ્ય ઉપદેશ આગમના પ્રસિદ્ધ જાત. પ્રશ્ન 3 જૈન સાધુના સમિતિ મિલતા. કેસામ સમિતિ મિલતા. પ્રશ્ન 4 નવમ્યા શતાબ્દા વલ્લભીનગરસ્ય વિનાશઃ અભવત. કદા વલ્લભીનગરસ્ય વિનાશઃ અભવત. પ્રશ્ન 5 લેખબદ્ધ ઉપદેશઃ વલ્લભીવત્સના નામના પ્રસિદ્ધ જાત. લેખબદ્ધ ઉપદેશઃ કેન નામના પ્રસિદ્ધ જાત. પ્રશ્ન 4 વચનાનુસારમ શબ્દરૂપે રિક્ત સ્થાને પૂર્યત. જે અંદર મિત્રો જોઈએ અહીં સૌપ્રથમ એક વચન દ્વિવચન એન્ડ બહુવચન અંદર આપણે જે છે પૂરવાના રહેશે. તો પહેલું છે આગમમ. તો અહીં ખાલી જગ્યા અંદર આવશે આગમવ એન્ડ આગમામ. ત્યારબાદ આગળ જોઈએ બીજા નંબરે છે જનપદે. તો જનપદીઓ એન્ડ જનપદેશુ. અહીં ખાલી જગ્યામાં આવશે કેન્દ્રે કેન્દ્રયો કેન્દ્રેશુ. પ્રશ્ન 5 સ્મ પ્રયોગ કૃત. તે અંદર પહેલું છે છાત્રા યથારુચિ અપઠત. છાત્રા યથારુચિ પઠંતી સ્મ. બીજું છે સ્કંદ સ્વામી અત્રેવ અવસત. સ્કંદ સ્વામી અત્રેવ વસતી સ્મ. ત્રીજું છે રાજા ભૂમિન અચ્છત. રાજા ભૂમિન ચથ્યતિ સ્મ. પ્રશ્ન 6 રેખાંકી પદાનામ સમાસ પ્રકાર લિખિત. પહેલું છે વાજસભાયા શાસ્ત્રાર્થ ભવતી સ્મ. તો વાજસભાયામ છે એ મધ્યમ લોપી કર્મધારાએ સમાસ છે. બીજા નંબરે જોઈએ સ્થિરમતી ગુણમતી બૌદ્ધરાચાર્ય આસ્તા. તો અંડરલાઇન છે સ્થિરમતી ગુણમતી અંદર. તો ઇતરેચર દ્વંદ્વ સમાસ છે.
ત્રીજા નંબરે છે અત્ર પ્રવેશ પરીક્ષા ભવતી સ્મ, તો પ્રવેશ પરીક્ષા અંદર ચતુર્થી તત્પુરુષ સમાસ. પ્રશ્ન 7 પદાની પ્લીઝ જે સંસ્કૃત વાક્યની રચિત. પહેલું છે વલ્ભી મૈત્રકોની રાજધાની હતી, તો વલ્ભી મૈત્રક રાજધાની અસ. તો આપણો જવાબ મિત્રો બનશે વલ્ભી મૈત્રકાના રાજધાની આસિત. આ જે છે તેનો ઉપયોગ કરી અને આપણે જવાબ લખવાનો હતો, તો આપણો જવાબ આ પ્રમાણે મિત્રો થશે. ત્યારબાદ બીજા નંબર છે સુદૂર દેશથી લોકો ભણવા માટે આવતા હતા, તો ડાયરેક્ટલી જવાબ જોઈએ. સુદૂરા દેશાત જાના અધ્યયનાર્થમ આગચ્છાન્તિ સ્મ. આગળ જોઈએ પ્રશ્ન 3 નાગાર્જુન પ્રસિદ્ધ વિદ્વાન હતા, તો નાગાર્જુન પ્રસિદ્ધ પંડિત આસિત. પ્રશ્ન 4 વેદો 4 છે, વેદઃ ચત્વારઃ સંતિ. જોઈએ આગળ પ્રશ્ન 5 વલ્ભીનો વિનાશ થયો. જવાબ છે વલ્ભ્યઃ વિનાશઃ અભવત. પ્રશ્ન 8 મિત્રો માતૃભાષામાં જવાબ આપો. પહેલો પ્રશ્ન વલ્ભીમાં કઈ 18 વિદ્યાઓનું પઠન પાઠન થતું હતું. વલ્ભીની અંદર 18 વિદ્યાઓનું પઠન પાઠન થતું હતું, જેમાં 4 વેદો, 6 વેદાંગો, પુરાણ, ન્યાયશાસ્ત્ર, મીમાંસા દર્શન, સ્મૃતિ ગ્રંથો, આયુર્વેદ, ધનુર્વેદ, સંસ્કૃત સંગીત શાસ્ત્ર, અર્થવેદ અને 4 ઉપવેદો. પ્રશ્ન 2 વેદો અને ઉપવેદો કેટલા છે. વેદો 4 છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. ઉપવેદ પણ 4 છે, આયુર્વેદ, ધનુર્વેદ, ગંધર્વવેદ અને સ્થાપત્ય વેદ. પ્રશ્ન 4 મૈત્રક શાસન દરમિયાન અધ્યયનની વ્યવસ્થા કેવા પ્રકારની હતી. મૈત્રક શાસન દરમિયાન અધ્યયનની સમાપ્તિ પછી ચર્ચા સભામાં શાસ્ત્રાર્થ થતો. શાસ્ત્રાર્થમાં જુદા જુદા મતાંતરાઓનું ખંડમંડન પૂર્વક ચિંતન થતું. અનેક વિજેતાઓને રાજા ઉપહાર તરીકે ભૂમિ આપતા. પ્રશ્ન 4 વલ્ભીમાં કયા કયા આચાર્યો થઈ ગયા. વલ્ભીમાં ઈસવીસન 4th સદીની અંદર ઋગ્વેદના ભાષ્યકાર સ્કાદ સ્વામી તેમજ સુપ્રસિદ્ધ બૌદ્ધ આચાર્ય સ્થિરમતી અને ગુણમતી તથા જૈન આચાર્ય શ્રી મલ્લાવાદી સુરી થઈ ગયા. મિત્રો આ હતું સંપૂર્ણ સોલ્યુશન. હવે આગળનું તમને આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં અથવા તો ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે.